જય હિન્દ, જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો. તમે હાલ દોડી રહ્યા છો અને દોડવામાં તમને ઘણી બધી તકલીફ પડી રહી છે. જેમ કે તમને સ્ટમક પેઇન થતું હોય, એટલે કે ડાબી અથવા જમણી બાજુ પેટમાં આંટી ચડી જતી હોય, દોડવા સમયે શ્વાસ ચડી જતો હોય, અથવા તમને લેગ પેઇન અને આવી બધી વસ્તુઓ પ્રોબ્લેમ થઈ રહી છે, તો એના માટે અમુક ટ્રીટમેન્ટો છે. એ વસ્તુ તમે ફોલો કરશો તો જરૂરથી આ બધી વસ્તુ ખતમ થઈ જશે. જેમ કે તમને પેટમાં આંટી ચડે છે, તો તમે દિવસ દરમિયાન પાણીનું ઓછું ઇન્ટેક કરી રહ્યા છો. એટલે પાણી વધારે માત્રામાં પીવો, જેનાથી બોડી ફૂલ રિલેક્સ રહેશે. અને તમને લેગ પેન, કાફ અથવા સીન પેન થઈ રહ્યું છે, તો એના માટે સારી રીતે સ્ટ્રેચિંગ કરીને દોડો. દોડ્યા બાદ પ્રોપર સ્ટ્રેચિંગ કરીને કુલડાઉન કરો. અથવા ઘરે ગઈને દરરોજ દોડ્યા પછી તમે આઈસિંગ કરો અને સરસવના તેલથી બંને લેગ ખૂબ સારી રીતે માલિશ કરો, જેનાથી લેગનું પેઇન એકદમ ઓછું થઈ જશે અને બહુ સારી રીતે રિલેક્સ થઈ જશે. જેથી બીજે દિવસે દોડવાનું હોય તમારે ત્યારે ઇઝીલી બહુ સારી રીતે દોડી શકશો. અને જો તમને શ્વાસ ચડતો હોય તો લંગ્સની કેપેસિટી ઓછી હોય ત્યારે શ્વાસ ચડી શકે. તો એના માટે શ્વાસોશ્વાસની ક્રિયા દરરોજ સારી રીતે કરો, સવારે અને સાંજે બંને ટાઈમ. જ્યારે પેટ ખાલી હોય ત્યારે રીબ્રિધિંગની બધી એક્સરસાઇઝ કરો, જેનાથી લંગ્સની કેપેસિટી વધી જશે અને બહુ સારી રીતે રનિંગ કરતા થઈ જશો. અને દોડો છો ત્યારે થોડું આગળ ઝૂકી અને સારી પોઝિશનથી પ્રોપર બોડી પોસ્ચર રાખીને દોડો. આનાથી સંપૂર્ણ પ્રોબ્લેમ દૂર થઈ જશે અને ઘણું બધું તમારી રનિંગમાં એક ઇમ્પ્રુવમેન્ટ આવી જશે. એટલે આટલી વસ્તુ ફોલો જરૂર કરવી.